ભારત માતા કી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત તિરંગા યાત્રા ક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી હર્ષભાઈ સંઘવી, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, મારા સાથી ધારાસભ્ય શ્રી પાયલબેન કુકરાણી, શ્રી અમિતભાઈ શાહ, ડોક્ટર હર્ષદભાઈ પટેલ, ડોક્ટર હસમુખભાઈ પટેલ, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી અમુલભાઈ ભટ્ટ, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રીમતી કંચનબેન રાદડિયા, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, બાબુસિંહ જાદવ, શ્રી દિનેશસિંહ કુશવાહ, કૌશિકભાઈ જૈન, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી અલ્પેશભાઈ ઠાકોર, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, પૂર્વ સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રદીપભાઈ, માયાબેન, રાકેશભાઈ, અરવિંદભાઈ, નિર્મલાબેન, અમદાવાદ શહેરના પ્રભારી શ્રી રજનીભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, કમિશનર શ્રી બંછાનિધિ પાની, પોલીસ કમિશનર શ્રી જીએસ મલિક, કલેક્ટર શ્રી સુજીત કુમાર, આમંત્રિત સર્વે આપ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાતંત્ર્ય પર્વને યાદગાર જન આંદોલન બનાવવા માટે હર ઘર તિરંગા અભિયાનને પ્રેરણા આપી છે। હર ઘર તિરંગા અભિયાન રાષ્ટ્રધ્વજની ગરિમાને જાળવી રાખવાનો અનેરો ઉત્સવ બની ગયો છે। દરેક ભારતીય માટે શાન અને ગૌરવના પ્રતીક આપણા તિરંગા પ્રત્યે આદર સન્માન જાગે તે માટે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આ તિરંગા યાત્રા યોજાય છે। તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશની સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા જે પરાક્રમ દાખવ્યું છે તેના પરિણામે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બની છે। તેના કારણે આ વર્ષે તો દેશવાસીઓમાં આ અભિયાન માટે ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ જાગ્યો છે। વડાપ્રધાનશ્રીનું સ્પષ્ટ માનવું છે કે તિરંગો લોકોને એક સાથે લાવે છે। આઝાદીના આંદોલન સમયે તિરંગો ફરકાવીને લોકો આઝાદી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હતા। આપણે તિરંગો ફરકાવીને આઝાદીના 100મા વર્ષે વિકસિત ભારત માટે કર્તવ્યબદ્ધ થવાનું છે। આ વર્ષે તેમણે તિરંગા યાત્રામાં સ્વચ્છતાનો નવો આયામ ઉમેરીને સૌ નાગરિકોમાં દેશભક્તિની સાથે સાથે સ્વચ્છતાનો નાગરિક કર્તવ્ય ભાવ પણ જોડવાનું આહવાન કર્યું છે। રાજ્ય સરકારે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા ઉત્સવ સ્વચ્છતા કે સંઘની થીમ પર ઉજવવાનું નક્કી કર્યું છે। વડાપ્રધાન શ્રી હર ઘર તિરંગા અભિયાન દ્વારા નેશન ફર્સ્ટની ભાવના જન જનમાં જગાડી છે। આપણે આ તિરંગા યાત્રા દ્વારા દેશને વિકાસ પથ પર વધુ આગળ લઈ જવા માટે કટિબદ્ધ થવાનું છે। તિરંગા યાત્રામાં રાષ્ટ્રભાવની સાથે સાથે સ્વચ્છતાનો પવિત્ર સંદેશ પણ આપણે ઘરે ઘરે સુધી પહોંચાડવાનો છે। આપણા મહાનગરને તો દેશમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરની કેટેગરીમાં સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ પણ મળ્યો છે। આ માટે અમદાવાદ મહાનગરપાલિકાના સૌ નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સૌને સાથે લઈને ચાલનારું વિઝનરી નેતૃત્વ સ્વચ્છતા સફાઈને કેવું મોટું જન આંદોલન બનાવી શકે છે તે વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને સ્વચ્છતાની સાથે સ્વદેશી અને વોકલ ફોર લોકલનો પણ મંત્ર આપ્યો છે। આપણે સૌ દેશમાં બનેલી વસ્તુઓને પ્રોત્સાહન આપી આપણા સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓ પાસેથી ખરીદી કરીને આપણા દેશના ખેડૂતો કારીગરો અને શ્રમિકોના હાથ મજબૂત કરીએ। વોકલ ફોર લોકલ એટલે આપણા સ્થાનિક ઉત્પાદનોની ગુણવત્તાને વિશ્વ સમક્ષ રજૂ કરવી અને ભારતને
આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવું. વોકલ ફોર લોકલ આપણને આર્થિક આઝાદી તરફ લઈ જશે અને આપણા તિરંગાને વિશ્વમાં વધુ ગૌરવ અપાશે. સ્વદેશી અપનાવી હર ઘર તિરંગાની સાથે સ્વચ્છતાની જ્યોત પણ રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડીશું તેવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ભારત માતાની. હવે માનનીય મુખ્યમંત્રી શ્રી દેશભક્તિ અને એકતાનું ભવ્ય પ્રતીક રૂપ આપણા તો તિરંગા યાત્રાનું આયોજન થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ના કોઈ નાથ ના કોઈ જાત મારી, તિરંગાના 3 રંગોમાં રંગાણી ઓળખાણ મારી, આ શબ્દોની સાથે આ તિરંગા યાત્રા શરૂ થઈ છે. હર ઘર તિરંગાને સલામ કરવાનો જે તહેવાર છે એ ઉજવવા માટે મુખ્યમંત્રી પણ સૌ કોઈને આવકારી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીજીનો રાષ્ટ્રપ્રથમનો ભાવ છે એને વધુ પ્રબળ બનાવવા માટે આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું છે, જેમાં જે બલિદાનીઓ છે એમાં બલિદાનને યાદ કરવાની સાથે મા ભારતીનું ઋણ અર્પવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેમણે આ તિરંગા યાત્રાની શરૂઆત કરાવી છે, રાષ્ટ્રધ્વજ આરોહણ કરી ભારતના માન તેમજ સન્માન સ્વરૂપ તિરંગા યાત્રાનો શુભારંભ થઈ ચૂક્યો છે. અને સૌ કોઈ અમદાવાદીઓને પણ આ અવસરમાં જોડાવા માટે પણ તેમણે અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે અમદાવાદીઓ પણ ગુલામીની બેડી તોડી જે વીર દેશભક્તોએ આપણને આઝાદીની ભેટ આપી છે તેને આપણે યાદ કરવા જોઈએ, શહીદીનું સન્માન કરવું જોઈએ અને ઉચ્ચ ગગન પર લહેરાતા આ તિરંગાને સલામ કરવું જોઈએ. તિરંગા યાત્રામાં સૌ કોઈ સહભાગી થાય તેવી અપીલ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે. આ તકે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્યો, કોર્પોરેટરો, શહેરના નાગરિકો પણ આ યાત્રામાં જોડાયા છે. તો અલગ અલગ રંગારંગ કાર્યક્રમ પણ થઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જે આ તિરંગો આરોહણ કરી હવે આ યાત્રાની શરૂઆત કરાવનાર છે. દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન વેગવંતું બન્યું છે. જોડાઈશું. ફરી એકવાર એક સુરમાં ભારત માતા કી. તો તિરંગા યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જે અહીંયા પહોંચી ચૂક્યા છે, તેમણે એક સંબોધન પણ કર્યું હતું અને સૌ કોઈ અમદાવાદીઓને પણ આ યાત્રામાં જોડાવા માટે તેમણે આહવાન કર્યું છે, અપીલ કર્યું છે. પ્રધાનમંત્રી મોદી કે જેમનું આ જે રાષ્ટ્રપ્રથમ ભાવ છે એને વધુ પ્રબળ બનાવવા માટે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશભરમાં આ તિરંગા યાત્રા થઈ રહી છે. પીએમ મોદીએ વોકલ ફોર લોકલનો પણ મંત્ર આપ્યો છે તેવું આજે સીએમએ કહ્યું હતું. સ્વદેશી અપનાવી અને ભારતને આત્મનિર્ભર બનાવીએ તે સંદેશ પણ અહીંયાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યો છે. તેમણે કહ્યું કે સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્યમાં અમદાવાદમાં આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ તકે અહીંયા જોડાયા હતા. તેમણે વોકલ ફોર લોકલનો જે મંત્ર છે તે વધુ મજબૂત બને તે માટે અપીલ કરી. સ્વચ્છતાની સાથે સ્વદેશીનો મંત્ર પણ પ્રધાનમંત્રી મોદીએ આપ્યો છે, તેને આપણે આપણા જીવનમાં ઉતારીએ તેવું પણ આજે અપીલ કરવામાં આવી મુખ્યમંત્રી તરફથી. તેમણે કહ્યું કે આ યાત્રામાં રાષ્ટ્રભાવનાનો સંદેશ તો છે, સાથે સાથે સ્વચ્છતાનો સંદેશ આપવામાં પણ આવી રહ્યો છે, તેને પણ આપણે જીવનમાં અમલીકરણ કરવો જોઈએ. તેમણે કહ્યું કે આ જે સ્વાતંત્ર્ય પર્વ છે તેને આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભવ્ય બનાવ્યો છે અને ઓપરેશન સિંદૂરના કારણે રાષ્ટ્રપ્રેમની ભાવના પણ વધુ દ્રઢ થઈ છે. દેશભક્તિની સાથે સાથે સ્વચ્છતા આંદોલનને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
તો તિરંગા યાત્રાના આ ભવ્યથી ભવ્ય દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. એક પરેડનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. રેલી પહેલા એક અહીંયા પરેડ પણ યોજવામાં આવી રહી છે. અહીંયા મુખ્યમંત્રી હવે પહોંચી ચૂક્યા છે. આખો જે તિરંગા રૂટ છે તેને એક તિરંગા થીમ પર શણગારવામાં આવ્યો છે. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અમદાવાદમાં આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અહીંયા તિરંગા યાત્રામાં જોડાયા છે. સાથે સાથે આ યાત્રામાં શહેર પોલીસ, આર્મીના જવાનો, રેપિડ એક્શન ફોર્સના જવાનો પણ જોડાયા છે. અમદાવાદ શહેરના ધારાસભ્યો, કાઉન્સિલર અને શહેરના નાગરિકો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા છે. કુબેરનગર વિસ્તારની આદર્શ સ્કૂલથી રામેશ્વર 4 રસ્તા સુધી આ રેલી યોજાશે. ભવ્ય તિરંગા યાત્રા યોજી રહ્યા છે ત્યારે સૌને વિનંતી છે કે ખૂબ જોશ સાથે આ તિરંગો